સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડબલ મર્ડર કેસમાં નાસ્તા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી ટીમે જિલ્લામાં ગુનાઓમાં સક્રિય ચાલતા આરોપીને ઝડપી પાડવા માટે ચોક્કસ કામગીરી હાથ ધરી. મળેલ સંયુક્ત બાતમીના આધારે એસઓજી ટીમે મોજી હલધરુ પાટિયા સિલ્વર પ્લાઝા પાસેથી આરોપી શૈલેષ ઈશ્વરભાઈ રબારી ઉંમર વર્ષ 28ને ઝડપી પાડ્યો. આરોપી હાલ રબારીવાસ ગોડાદરા આસપાસ તાલુકો 84 જિલ્લો સુરત ખાતે રહે છે. મૂળ રહેવાસી મેલોસણ ગામ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણનો છે. પકડાયેલા આરોપીને ગોડાદરા પોલીસ સ્ટેશનને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.